અહીંયા આગળ આ પારદેશ્વર જે શિવલિંગ જે છે એ આખા લગભગ દુનિયાનું પહેલા નંબરનું આ જે શિવલિંગ છે 2351 કિલોનું વજનનું આ શિવલિંગ અને અહીંયા આવવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે. કે બાપુનો એવો સરસ મજાનો ભાવ છે કે બધા જ લોકોને જાતે જે છે એ જલ ચડાવવા દે છે અને એને કારણે લોકોના મનમાં ખૂબ આનંદ થાય છે અને ખૂબ તૃપ્તિ થાય છે કે આપણે આ શિવને આપણે અભિષેક કરીએ છીએ. આ સરસ મજાની જગ્યા અને એમાં પૂજ્ય બાપુ જે છે મને ખબર છે કે એક પણ મિનિટ નવરા નહીં બેસતા હોય. આ મંદિરનું કેમ વધારેમાં વધારે ડેવલપ થાય, વિકાસ કેમ થાય, એમ અહીંયા આગળ જે પૂજ્યપાદ દરેક માતાજીઓના જે છે એ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. બાપુ એને માટે સતત મહેનત કરે છે. અહીંયા આગળ મેરડીમાનું મંદિર છે, સરસ મજાનું દત્તાત્રેયનું મંદિર છે, વિશ્વકર્માજીનું મંદિર છે અને પૂજ્ય ગુરુદેવ જે છે એમને પણ અહીંયા આગળ નિવાસ આપ્યો છે. અહીંયા દરરોજ હવન થાય છે. હવનની વાત એ છે કે હવન કુંડ જે છે એ ક્યારેય બુઝાણું નથી. કન્ટિન્યુ હવન જે છે અહીંયા ચાલુ થાય છે અને જ્યાં આગળ અગ્નિનું સ્થાન હોય, હવનનું સ્થાન હોય, હવન સતત રહેતો હોય ત્યાં આગળ હંમેશા જે છે ઈશ્વરનું સ્થાન, ઈશ્વર જે છે સમીપ હોય ને હોય. અહીંયા આગળ જ્યારે આપ આવો પ્રાંગણમાં જ જેવા તમારો પગ અંદર મૂકો એટલે તમારા મનમાં એકદમ શાંતિ અને તમારી જે વ્યાકુળતા હોય, જે કાંઈ મનોભાવમાં જે કાંઈ વિકૃતિ હોય બધી જ એકદમ નાશ થઈ જાય છે. એ આ અટલ આશ્રમની આ એક મોટી વ્યવસ્થા છે અને મોટી જે સિદ્ધિ છે. અહીંયા આગળ નાના મોટા પ્રસંગો, નાના મોટા હવનો અને પ્રસંગો જે છે ઉજવવા માટે પણ પૂજ્ય બાપુએ સરસ મજાની મહેનત કરી અને આજે આ મોટું સરસ મજાનું ગ્રાઉન્ડ, સરસ મજાનો હોલ અને સારામાં સારી વાત એ છે કે અહીંયા ગૌશાળા પણ છે અને ગૌશાળાનું જે દૂધ આવે છે એનો અભિષેક પ્રથમ જે છે એ આ પારદેશ્વર મહાદેવ ઉપર થાય છે અને એ અહોભાવ આપણા મનમાં સતત આવીને રહે જ નહીં. જે આ એક આનું મહત્ત્વ જે છે અહીંયા સરસ મજાના હનુમાનજી મહારાજ જે છે અને અહીંયા દરરોજ શનિવારે મને ખબર છે કે પૂજ્યપાદ બાપુ અહીંયા આગળ સાંજે મેથીના ગોટા અને ભજીયા જે છે એ દરેકને પોતાના જાતે બનાવી અને ખવડાવે છે પ્રસાદી રૂપે. એ એક મોટો અહોભાવ છે. તમે જોજો અહીંયા જ્યારે શનિવારે તમે સાંજે આવો તો અહીંયા આગળ એ મેથીના ભજીયાની પ્રસાદી ચાલુ જ હોય. બાપુ છે આગ્રહ કરીને બધાને ખાસ એ એની પ્રસાદી આપે છે. અહીંયા આ સરસ મજાની આ વાતાવરણ, તાપીનો કાંઠો, તાપી એટલે તો આપણે સૂર્યપુત્રી અને એના કાંઠે આ એક સરસ મજાનું આ શિવલિંગ પારદેશ્વર મહાદેવનું જે એક સારામાં સારું આખા લગભગ દુનિયાનું પહેલા નંબરનું